તો કેમ છો મારા ભાઈઓ, સ્વાગત છે યાર ફરી એક નવા વિડીયોમાં। તો ખરેખર તમે આજનો વિડીયો જોશો તો તમે ખુદ જ એક દુઃખનો માહોલ અનુભવશો, કેમ કે અત્યારે જે તમને વિડીયો બતાવવાનો છું આ છેલ્લો વિડીયો હતો અને હવે ખબર નહીં કે કદાચ આવો રાગ, આવી જિંદગી અને સાથે સાથે આવી છોકરી ક્યાંય જોવા નહીં મળે, કેમ કે તમને ખબર છે કે માયરા સોયા વિશે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પણ બેનનું લેટેસ્ટમાં જે ગીત ગાયેલું હતું જેને ગીતાબેન રબારી પણ લાઈક કરતા હતા અને એ અત્યારે જે વિડીયો છે એ વાયરલ થયો છે। તો ખરેખર મારા ભાઈઓ તમે આ વિડીયો એકવાર જરૂરથી જરૂર જોજો, કેમ કે ગીતાબેન રબારી જેવા જો કદાચ મોટા કલાકારો પણ એક શ્રદ્ધાંજલિ પાઠવે ને એની સાથે સાથે આ બેનનો છેલ્લો વિડીયોને એક લાઈક કરે તો ખરેખર આપણને પણ કેટલું દુઃખ થાય છે। તો ચાલો મારા ભાઈઓ તમને પણ આ બેનનો છેલ્લો વિડીયો બતાવવાનો છું, પણ એની પહેલાં ભગવાન બેનની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના કરીએ છીએ। બાકી હું પણ મારા ભાઈઓ તમને વારંવાર કહેતો હોઉં છું કે આ છોકરીઓના ચક્કરમાં મારા ભાઈઓ બિલકુલ ન પડશો, કેમ કે જો છોકરીઓના ચક્કરમાં પડશો તો ભાઈ તમને ખબર હોય છે કે આ જ દશા આવતી હોય છે। હવે હું દેખો મિત્રો કોઈને વ્યક્તિગત નથી કહેતો, પણ બધા લોકોને સમજવાની જરૂર છે, કેમ કે આપણા માતા પિતા મિત્રો ઘણું બધું આપણા માટે કરતા હોય છે, એ લોકો સપના પણ બહુ મોટા જોતા હોય છે કે મારો દીકરો અથવા દીકરી આવું કરશે, પણ જ્યારે ખરેખર એમને ખબર પડે છે કે મારો દીકરો અથવા દીકરી આવું કામ કરી દીધું છે તો એમને જીવતે જીત તમે મારી દો છો। તો મારા ભાઈઓ તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે જો તમે કદાચ આવું વિચારતા પણ હોય ને તો ભાઈ એકવાર તમારા મમ્મી પપ્પા સામે જરૂરથી જરૂર જોજો, કેમ કે આપણે સંસ્કારી ઘરના છોકરા છીએ સાહેબ। તો સંસ્કારી ઘરના છોકરા હોઈએ તો સંસ્કાર તો ભાઈ આપણને આપણા મા બાપે આપ્યા હોય તો આપણા સંસ્કાર બસ આપણે આગળ લઈને ચાલવાનું છે, ખોટા રસ્તે જવાનું નથી ને જે લોકો ખોટા રસ્તે જાય છે એટલે ભાઈ એમને જવા દો, પણ આપણે નથી જવાનું ભાઈ। હા, જો તમે અલ્કેશ મોદી સાથે જોડાયેલા હશો તો મારા ભાઈઓ તમને આવી ઘણી બધી માહિતી દેતો રહીશ અને એની સાથે સાથે તમારા જીવનમાં ઘણા બધા બદલાવ આવશે એવી આપણે કોશિશ કરતા રહીશું। તો હાલો મારા ભાઈઓ, સૌથી પહેલાં તમે બેનનો વિડીયો જોઈ લો અને બેનનો વિડીયો જોયા પછી મને શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો।